તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ વિડીયો. તો કેમ છો તમે બધા? મજામાં? અને મજામાં ન હો તો આપણો વિડીયો જોતા રહીજો, મજામાં આવી જશો. તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. તો મિત્રો આજનો વિડીયો પણ શરૂ થાય છે આપણે સીધા અહીંયા બહારથી રસ્તા વચ્ચેથી તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના તૈયાર થઈને બાગડા જેવા તૈયાર થઈને નીકળી જાય છે ઠેલી લઈ ને આપણે શાકભાજી લેવા. તો હવે આપણે અત્યારે જઈએ ફટાફટ શાકભાજી લેવા. અને અહીંયા સકલા જોવો. તો હવે આપણે અત્યારે જઈએ ફટાફટ શાકભાજી લેવા. તો ચાલો કન્ટિન્યુ. તો મસ્ત મજાને અત્યારે આપણે હવે પોગવામાં છીએ શાકભાજી વાળાને. યાર આપણે ટેમ્પો ઊભો રહે તમને ખબર જ થઈ છે, ઘણી દાણ તમને બતાડું. તો હવે પહોંચી દેવામાં છીએ. તો ફટાફટ આપણે ત્યાં જઈએ શાક લઈ. તો ફાઇનલી હું તો પહોંચી જાય. અત્યારે આપણે શાકભાજીવાળાની દુકાન. શાક થોડુંક જ છે, તમે જોઈ શકો છો. બટેકા, ગોવાર, કોબી, ભીંડા, મરચા, ભીંડા એવું બધું થોડુંક જ છે. તો ફટાફટ આપણે શાકભાજી લઈને નીકળી સીધા ઘરે જવા માટે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે શાકભાજી લેવાઈ ગયું છે ને અહીંયા રહી ગયું છે આપણું શાકભાજી. અને મિત્રો હવે અત્યારે આપણે જઈએ છીએ મીઠાઈની થેલી લેવા, કારણ કે ઘરે મીઠું ખૂટી જશે. અને તમને તો ખબર છે કે મીઠું વગેરે અત્યારે હાલતું નહીં, મીઠું જેમાં હોય એમાં બધામાં હોય. તો રવી આપણે અત્યારે ફટાફટ કરિયાણાની દુકાને લેવી આપણે મીઠું. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો કરિયાણાની દુકાન કાંઈ આગી નથી. અહીંયાથી આપણે કરિયાણાની દુકાન. તો હવે ફટાફટ આપણે અહીંયા પહોંચ્યું અને પછી લેવી આપણે મીઠાઈની થેલી. પહોંચી ગયા છીએ મિત્રો આપણે કરિયાણાની દુકાન. એક મીઠાઈની થેલી આપી દો. કેટલા દેવા? 75 કિલોના. અને મિત્રો તમે જોયું આપણે મીઠાઈ થેલી લઈ લીધી. તો હવે અત્યારે આપણે થઈ ગઈએ છીએ સીધા ઘરે. એટલે મિત્રો મસ્ત મજાનું આપણે શાક અને મીઠું લઈને વહી આવે છીએ અત્યારે સીધા ઘરે. અને હવે આપણે દઈશું અત્યારે સીધા જમવા. અને આજે જમવામાં આપણે બનાવ્યું છે દાળ ભાત. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ભાત, અહીંયા દાળ. તો હવે આપણે અત્યારે બેસું જમવાને. હવે તમને મળું સીધો જમીને. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના દાળ ભાત ખાઈને આપણે બપોરે ઘણી સૂઈ ગયા હતા. અને હવે અત્યારે કંઈ ખાડાદર જેવું થઈ ગયું છે. અને પપ્પાને બહુ ઉતાવળ છે એટલે અત્યારે આપણે જઈએ છીએ વાડીએ થોડીક વસ્તુ લઈ. અને તમે અહીંયા જોઈ શકો છો પપ્પાને આપણે બહુ ઉતાવળ છે એટલે ઉતાવળમાં ગાડી ફટાફટ તો હવે જાય ફટાફટ આપણે વાડીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાડીએ છીએ પછી વહી આવ્યા હતા આપણે સીધા ઘરે. અને ઘરેથી હવે પાછા આપણે અત્યારે લાવી છીએ ફરસાણની દુકાને, કારણ કે આપણે પેંડા ફાફડીને એવું બધું લેવાનું છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે કાલે છે રક્ષાબંધન. તો મિત્રો પહેલાં તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. ખૂબ ખૂબ આભાર બધાને આ રક્ષાબંધનની. તો મિત્રો કાલે મારા મમ્મીને જવાનું છે મારા મામાના ઘરે, એટલે કે શિયાનગર. કારણ કે મારી મમ્મી છે એ મારા મામાને રાખડી બાંધશે. હે હા, તો ત્યાં કાલે મારી મમ્મી મારા મામાને રાખડી બાંધશે. અને પછી મારે જ કોઈ છે નહીં બે. તો હવે રવિ મને લગભગ માસીની જે ભાણીજી છે એ બધા મારી દીદી છે એ બાંધશે. તો હવે ફટાફટ આપણે ફરસાણ લેવી અને પછી આપણે રહેવી છીએ ઘરે. અને પછી સવારે આપણે જઈશું સીધા શિયાનગર. તો પહેલાં આપણે ફરસાણ લઈ લેવી, પછી વિડીયોને છે આપણે અંત તરફ લાવી. ઓકે, તો બને જો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની આપણે અહીંયા પેંડા ને ફાફડી લઈને પહોંચી જાય છે ઘરે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું કહેતા ગમ્યું હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળવું તમને આ તે એક બીજા મસ્તાના વિડીયોમાં. સબસ્ક્રાઈબ ટેક કેર એન્ડ બાય બાય. અને મિત્રો રક્ષાબંધન બધાને શુભકામના. તો ટેક કેર.